કરવામાં આવી તેને લઈને વિજય રૂપાણી બોલ્યા છે। ન્યૂઝ 18 સાથે વાતચીત કરવામાં આવી। વિજય રૂપાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી અને જેમાં નિવેદન આપ્યું છે 400 પારના લક્ષ્યાંક પર નિવેદન આપ્યું છે। દેશમાં આ વખતે 400 પારનું જે સૂત્ર છે તેને લઈને તેઓએ નિવેદન આપ્યું છે। એક્ઝિટ પોલ અંગે વિજય રૂપાણી બોલ્યા છે। हाल अपनी साथे गुजरातना पूर्व मुख्यप्रधान विजयभाई रूपाणी है। આપણે સીધી એમની સાથે વાત કરીશું। શું કહેશો, આ વખતે હજી ચૂંટણી પૂર્ણ થઈ છે, આગામી 4 તારીખે રિઝલ્ટ પણ આવવાનું, ગુજરાતની શું સ્થિતિ લાગે છે? જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે, બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે। એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જોને તો એક બનત, પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટો દેખાડે છે। એટલે ગુજરાતમાં પણ આ જ અસર હોય અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે। તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે। ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે। ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે। એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે। ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમને ગુજરાતની તો જે છે કીધું 26માંથી 26 બેઠક મળશે, પરંતુ એનડીએને જે છે એ ભારી બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પંજાબમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી એકલે હાથે ચૂંટણી લડે છે। અગાઉ 13માંથી અમારી 2 બેઠક હતી, પરંતુ એ પણ અકાલી દળ સાથે જોડાણ વખતે આવેલી। એટલે આ વખતે ભાજપ એકલે હાથે લડે છે તો કેમ કરશે, શું કરશે એવી સ્થિતિ, પરંતુ કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને જે રીતે નરેન્દ્રભાઈ મોદીની હવા, રામ મંદિરની હવા, અને એને કારણે અમને ચોક્કસ લાગે છે આ વખતે કે 2ની 4-5 સીટ આવશે એવી શક્યતા દેખાય છે। તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે। ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે। ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે। એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે।